તમારે ફેસબુકમાંથી ને યુટ્યુબમાંથી રીલ બનાવીને મોટા પૈસા કમાવવા તો મિત્રો તમારે ટ્રીક વાપરવી પડે. એટલે એવી 2-3 ટ્રીક હોય એ હું આજ તમને કહીશ, અને છેલ્લી ટ્રીક તમે મિસ ન કરતા. 100% 100% વર્ક કરે છે. તો મિત્રો મારું નામ છે ગોલતર મોહન, ચેનલનું નામ છે ગોલતર મોહન, અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો. અને બીજી કોઈ સમસ્યા હોય તો પણ કોમેન્ટ કરી દેજો, તમારો ભાઈ જરૂર તમને રિપ્લાય આપશે. તો મિત્રો હું તમને જે ટ્રીક કહું ને એ ઓર્ગેનિક જ છે, અને તમે ગમે એ વેબસાઇટમાંથી તમે સબસ્ક્રાઈબર લ્યો હો કે ફોલોવર લ્યો તો એ મિત્રો તમારે કામના કાંઈ નથી. તમારી ચેનલ મોનોટાઈઝ નથી થતી, અને ફેસબુક હોય તો તમારું ફેસબુક એ મોનોટાઈઝ નથી થતું. એટલે કોઈ વેબસાઇટમાંથી તમારે સબસ્ક્રાઈબર કે ફોલોવર લેવાના નથી. અને જે આવું ટ્રીક કહું ને એ ઓર્ગેનિક છે, 100% વર્ક કરે છે, અને મેં કરેલો છે આ અનુભવ. તો હું તમને 2-3 વસ્તુ એવી કહું, અને એક છેલ્લી જે ટ્રીક કહું ને એ તમે મિસ ન કરતા. એ તમને હું સ્ક્રીન રેકોર્ડમાં પણ સમજાવીશ કે કઈ રીતે તમારે એ ટ્રીકનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો જો તમે ફેસબુકમાં યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય, તમારે વ્યૂ ન આવતા હોય, જો વ્યૂ આવે તો જ તમારે એમાંથી પૈસા કમાઈ શકો. બાકી વ્યૂ નહીં આવે તો તમારે પૈસા 1 રૂપિયો તમે કમાઈ નથી શકતા. એટલે વ્યૂ મિત્રો મહત્વના છે. તો વ્યૂ લેવા માટે તમારે શું કરવું પડે છે, જો તમારે ફેસબુકમાં એવા ગ્રુપ તમારે ગોતી લેવાના છે કે જે કેટેગરીમાં તમે કામ કરતા હોય ને એ કેટેગરીના તમારે ગ્રુપ ગોતી લેવાના છે. કે તમે ટેકનિકના કામ કરતા હોય, ટેકનિકના વિડીયો બનાવતા હોય તો ટેકનિકનું ગ્રુપ ગોતવાનું, કોમેડી બનાવતા હોય તો કોમેડીનું બનાવવાનું ગોતવાનું, અને એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું. પછી એમાં તમારે તમારી રીલની લિંક કોપી કરી દેવાની, તોય પણ મિત્રો તમારે વ્યૂ વધે છે. ગ્રુપમાં તમે કરો ને સેન્ડ લિંક તોય તમારે વ્યૂ વધે છે. એટલે આવી 2-3 ટ્રીકો છે, એ તમે યુઝ કરો તો તમારે વ્યૂ વધશે, અને તો જ તમે પૈસા કમાઈ શકશો. તો મિત્રો હું તમને છેલ્લી ટ્રીકમાં લઈ જાઉં, તો તમે વિડીયો આખો જોજો, તો જ તમને ખબર પડશે કે કઈ ટ્રીક છે અને કઈ રીતે તમારી ટ્રીક વાપરવાની છે. એટલે મિત્રો તમારે છે ને બીજે ક્યાંથી કોઈ ઘણી વેબસાઇટ હોય એમાંથી તમારે કોઈ સબસ્ક્રાઈબર કે ફોલોવર લેવાની જરૂર નથી, નકર તમારે મોનોટાઈઝ ચેનલ નહીં થાય. તો મિત્રો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં, અને મિત્રો આ વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે, અને તમને હું જે આ કહું ને એ તમારે ફેસબુક ખોલવાની છે, અને ફેસબુકમાં તમારે આ વસ્તુ કરવાની છે. તો મિત્રો જો આપણે ફેસબુક ખોલી અને એમાં તમારે સ્ટોરી રાખવાની છે. એટલે મિત્રો વધારે લોકો સ્ટોરી જોવે છે. સ્ટોરી રાખો તો એમાં તમારે તમારે જે રીલ બનાવી હોય ને એની લિંક તમારે એમાં રાખવાની છે. એટલે સ્ટોરી જોવે એમાં તમારી લિંક એ હોય, એટલે લિંક ઉપર ક્લિક કરે એટલે તમારી રીલ જોઈ જાય, એટલે તમારે મિત્રો આમે તમારે વ્યૂ વધે છે. તો સ્ટોરી કઈ રીતે રાખવાની ને એ હું તમને શીખવાડું છું. તો વિડીયોને આખો જોજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જેમ મને વિડીયોને શેર કરી દેજો. તો જો એના માટે તમારે જવાનું, જો અહીંયા પ્લસનું આઇકન ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો પ્લસ, આ પ્લસ ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો જો આ રીતનું ખુલશે. પછી તમારે જો અહીંયા સ્ટોરી લખેલી ને એમાં તમારે ક્લિક કરવાનું છે. એમાં તમે ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. પછી આમાં તમારે ગમે રીલ કે ફોટો ગમે વસ્તુ તમારે લઈ લેવાની છે. એટલે હું તમને બતાવવું પડતું ગમે એક વસ્તુ લઈ લઉં. તો આ રીલ લઈ લઉં છું. આ રીલ લઈ લઉં પછી આમાં તમારે કઈ રીતે રાખવું ને એ તમને શીખવાડું છું. પછી તમારે મિત્રો જો અહીંયા ક્લિક કરવાનું છે, અહીંયા નીચે આવી ને એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમારે આ રીતનું ખુલશે. તો અહીંયા મિત્રો આ લિંક લખેલી છે, જો આ લિંક છે ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને તમારે મિત્રો ગમે એ રીલની લિંક કોપી કરી લેવાની, આના ઉપર તમારે આમ પ્રેસ કરી રાખવાનું છે. એટલે તમારી જો અહીં પેસ્ટ રહ્યું ને એ લિંક આમાં આવી જાય, અને અહીંયા આગળ નીચે તમારે લખેલું આવી જાય ડન નીચે, કાંઈ ઉમેરો, અહીંયા તમે ક્લિક કરશો ને તમારી લિંક એમાં રહી જાય. એટલે મિત્રો આ રીતનું કરો તો તમારે વ્યૂ વધે છે. પછી તમે મિત્રો જો અહીંયા મેન્શન છે, તમારે ગમે એને મેન્શન કરવો હોય ને તો મેન્શન તમે કરી આવ્યું હો તો એમાં તમારે વ્યૂ વધે. આ મેન્શન આમાં તમે ક્લિક કરશો ને એટલે આમાં તમારે ગમે એ તમારો મિત્ર હોય ને એને તમે આમાંથી મેન્શન કરી શકો. જેટલા મિત્રો કરવો હોય ને એટલે એ તમારી રીલ એના પેજમાં દેખાય. એટલે મિત્રો આ રીતના તમારે વ્યૂ વધે છે. એટલે આવી મિત્રો તમે ઓર્ગેનિક ટ્રીક વાપરો તો તમારે વ્યૂ વધશે. બાકી તમે બીજી ટ્રીક કોઈ વાપરતા નહીં. આ જે હું કહું એ ઓર્ગેનિક ટ્રીક છે હજી. બાકી તમે વેબસાઇટમાંથી લ્યો એ હજી એ ટ્રીક તમારા કાંઈ કામની નથી. એટલે મિત્રો આ તમે આ રીતની ટ્રીકો યુઝ કરો તો જ તમારે વ્યૂ વધશે, અને તો જ તમે પૈસા કમાઈ શકશો. તો મિત્રો તમને માહિતી સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો.
અને બાકી કોઈ સમસ્યા હોય તો મિત્રો કોમેન્ટ પણ કરી દેજો, હું તમને જરૂર જવાબ આપીશ. તો મિત્રો બસ આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.